જય માતાજી મિત્રો। તો આજે 51 શક્તિપીઠમાંના અને ગુજરાતના એવા 3 એટલે કે અંબાજી, પાવાગઢ અને બહુચરાજી, એમાંનું એક એટલે કે એમાં બહુચરાજીનું સાનિધ્ય શંકરપુર ધામ, જ્યાં તમને અમે દિવ્ય દર્શન માતાજીના કરાવવાના છીએ અને માતાજીના એક બે પરચાની વાત તમને આપણે કરવાના છીએ। જોકે માતાજીના તો પરચા અનેક પરચાઓ માતાજીએ કરેલા છે, પણ જે મેં નાનપણથી સાંભળ્યા છે અને મને જે મુખ્ય આખા યાદ છે એની વાત હું તમારા સમક્ષ રજૂ કરવાનો છું। તો વિડીયોના અંત સુધી બના રહ્યો। મળીએ આપણે માતાજીના સાનિધ્યમાં જઈને, શંકરપુર ધામ જઈને। તો ફાઇનલી મિત્રો ધીમો ધીમો વરસાદ તો ચાલુ થઈ ગયો હતો, પણ આપણે માતાજીની દયાથી બસ તરફ મળી ગઈ વરસાદ ચાલુ થતાની સાથે એટલે આપણે ધોળા જંકશન પહોંચી ગયા। તમે જોઈ શકો છો વરસાદ કેવો ચાલુ છે, આમ ધોધમાર વરસાદ ચાલુ છે। તો મિત્રો આપણે શંકરપુર ધામ પહોંચી ગયા છીએ અને અહીંયા બે મંદિર છે, એક શંકરપુર અને એક બહુચરાજી। તો પહેલાં તમને આપણે શંકરપુર માતાજીના દર્શન કરાવી દઈએ અને બે મંદિરનો તફાવત તમને જણાવી દઈએ કે બે મંદિર અલગ અલગ જગ્યાએ કઈ રીતે બનાવવામાં આવ્યા અને શું કારણે બનાવવામાં આવ્યા। તો પહેલાં તમને માતાજીના દર્શન કરાવી દઈએ અને પછી તમને એના વિશે થોડી વાત કરીએ। તો તમે જોઈ શકો છો માતાજીનું ભવ્ય મંદિર અને ઘણા ભક્તો અહીંયા આવે છે। જો હું તમને એટલું કહેવા માંગુ છું કે તમે બહુચરાજી માતાજીના દર્શન કરવા આવતા હોય તો સૌથી પહેલાં તમે શંકરપુર આવજો અને પછી તમે બહુચરાજી જઈજો, તો તમને દ્વાર પર થોડુંક અદ્ભુત દ્રશ્ય જોવા મળશે। તો હવે તમને થોડુંક નજીકથી માતાજીના દર્શન કરાવી દઈએ। જોકે અહીંયા ફોટો અને વિડીયો લેવાની સખ્ત મનાઈ છે, પણ આપણે એમને થોડીક વિનંતી કરી કે આપણા ફોલોઅર્સ છે, જે હું અત્યારે વ્લોગ બનાવું છું કે ભાઈ મારા ફોલોઅર્સને ગુજરાતના તમામ મંદિરના દર્શન કરાવવાના છે, તો એમને આપણી આ વિનંતી સ્વીકારી અને એમને કીધું કે ભાઈ આપણે થોડુંક શૂટ આપણને કરવા દીધું એમ। તો તમે જોઈ શકો છો માતાજીનું મન મોહી લે એવું સ્વરૂપ છે। તમને થોડાક નજીક થઈ ગયું દર્શન કરાવી દઈએ એમ। તો મિત્રો માતાજીના દર્શન તો તમે કરી લીધા, મન મોહી લે એવું માતાજીનું દિવ્ય સ્વરૂપ હતું। તો હવે થોડી માતાજી વિશે આપણે વાત કરી લઈએ। તો આજથી ઘણા વર્ષો પહેલાં બાપૈયા નામનો એક ક્રૂર લૂંટારો હતો, જેને પોતાની મર્દાનગી અને શારીરિક શક્તિનું ખૂબ અભિમાન હતું એમ। અને ચારણ કુળમાં બાપલદાન ડેઠા અને દેવાલાઈને 4 પુત્રીઓ, માં બહુચરા, બૂટ, બલાડ અને બાલવી, આ 4 બહેનું વણઝારની મુસાફરી કરી રહ્યા હતા અને આ બાપૈયા નામનો લૂંટારો એમના ઉપર હુમલો કરે છે। અને ચારણ કુળમાં એક પરંપરા કે દુશ્મનના શરણે જવા કરતાં પોતાનું આત્મબલિદાન દેવું સારું એમ। અને માં બહુચરા પોતાની પરંપરાને જાળવી રાખી અને દુશ્મનના શરણે જવા કરતાં પોતાનું આત્મબલિદાન આપે છે। અને માં બહુચરા પોતાની છાતી કાપીને આ બાપૈયા લૂંટારાને નપુંસકતાનું શ્રાપ આપે છે અને માં બહુચરાના શ્રાપથી આ બાપૈયો લૂંટારો નપુંસક બની જાય છે અને પછી એ માને ભક્તિ કરે છે અને માં પ્રસન્ન થાય છે માં બહુચરા, અને પછી એ એની સામે રડે છે, એની સામે માફી માંગે છે। અને ત્યારે માં બહુચરા કહે છે કે હું મારું શ્રાપ તો પાછું નથી લઈ શકતી, પણ હું તને એટલું કહી શકું છું કે તું સ્ત્રીના વેશમાં મારી પૂજા અર્ચના કર, મારી ભક્તિ કર। અને જ્યાં બાપુયો લૂંટારો માની નાની એવી ડેરી બનાવીને જ્યાં એમની ભક્તિ કરે છે એ બહુચરાજી ધામ, અને જ્યાં માતાજીએ બાપૈયા લૂંટારાને પોતાની છાતી કાપીને જે શ્રાપ આપ્યો હતો ને એ આપણે આ શંકરપુર ધામ। તો હવે આપણે બહુચરાજી જઈને માના દિવ્ય સ્વરૂપનું તમને દર્શન કરાવું છું અને હજી મને જે એક બે માના ચમત્કાર યાદ છે આખા, એ હું તમારા સમક્ષ રજૂ કરીશ। તો મળીએ બહુચરાજી ધામ જઈને। તો મિત્રો આપણે બહુચરાજી ધામ પહોંચી ગયા છે, તમને બતાવી દઈએ। અત્યારે અહીંયા મંદિરનું કામકાજ ચાલુ છે, તમે જોઈ શકો છો। અને અહીંયા મંદિરનું કામ ચાલુ હતું એટલે નજીકથી દર્શન નહોતા કરવા દેતા, એટલે તમને આપણે ઝૂમ કરીને દર્શન કરાવશું। તમે મારો આખો વિડીયો જોતા હોય અને તમને દર્શન ન કરાવો એવું થોડું બને યાર, એટલે થોડુંક બોલાવર આવશે પણ તમે દર્શન કરી શકો છો। તો મિત્રો આજે વરસાદે તો બહુ હેરાન કર્યા, તમે જોઈ શકો છો આપણે આખા પલળી ગયા છીએ અને તોય તે આપણે તમને વાર્તા તો કહેવાના જ છીએ, માતાજીના પરચાની વાર્તા। તો તમને પહેલી વાર્તા કરીએ આપણે કે આજથી ઘણા વર્ષો પહેલાં કારલીના રાજા વજેસિંહ અને પાટણના રાજા વચ્ચે ખાસ મિત્રતા, અને બંને રાજાઓ વચ્ચે બંધાયેલા કે બંનેમાંથી કોઈને દીકરી કે દીકરો આવે તો એ સગપણ કરવાના એમ। અને પછી થાય છે એવું કે બંને રાજાઓના ઘરે દીકરીનો જન્મ થાય છે। જ્યારે પાટણમાં દીકરીના જન્મનો ઉત્સવ મનાવવામાં આવે છે અને દીકરીના જન્મની વાત આખા નગરમાં ફેલાવવામાં આવે છે અને સાકર વેચવામાં આવે છે। અને જ્યારે કારલીની મહારાણી એવું વિચારે છે કે જો આ વાતની ખબર રાજા વજયસિંહને ખબર પડી તો એમને દુઃખ લાગશે, એટલે એ તેજપાલ તરીકે ઉછેર કરે છે એનો, અને તેજપાલ મોટા થાય છે એટલે પાટણની રાજકન્યા સાથે એમના લગ્ન લેવામાં આવે છે। અને હવે લગ્ન પછી તો ખબર પડવાની જ છે કે તેજપાલ એક પુરુષને પણ સ્ત્રી છે, અને લગ્ન પછી પાટણની રાજકન્યાને ખબર પડે છે કે મેં જેની સાથે લગ્ન કર્યા એ એક પુરુષને પણ સ્ત્રી છે।
એટલે થોડોક ટાઈમ પછી એના પિયરમાં એટલે કે એના માતા પિતાના ઘરે જાય છે અને આ બધી વાત એની માતાને કરે છે. અને એ મા દીકરીની વાત એ પાટણના રાજા સાંભળી જાય છે અને પાટણના રાજા વિચારે છે કે કોઈ પણ પગલું લેવું એ પહેલાં હું નક્કી કરી લઉં કે મેં મારો જમાઈ સ્ત્રી છે કે પુરુષ છે. એટલે એ સંદેશો મોકલે છે કારલીમાં રાજકુમારને, તેજપાલને, કે શિકાર કરવા જવાનું છે આપણે, એટલે તમે મહેમાન ગતિ આવો એમ. એટલે આ વાતની જાણ તેજપાલને થાય છે. એટલે સસરાનો સંદેશ આવે એટલે તેજપાલ ઘોડી લઈને તરત પાટણ જાય છે. ત્યારે પાટણના રાજા એવું કહે છે કે તમે થાકી ગયા હશો તો પહેલાં તમારા માટે એક બગીચો બનાવવામાં આવ્યો છે, પાણીના કુંડ મૂકવામાં આવ્યા છે, તો તમે પહેલાં સ્નાન કરી લ્યો એમ, અને પછી આપણે શિકાર માટે જઈએ. હવે તેજપાલને જાણ થઈ ગઈ કે પાટણનો ધણી એટલે કે પાટણનો રાજા મારા સત્યની જાણ કરવા બેઠો છે. એટલે તરત જ એની ઘોડી લઈને પાટણથી ભાગી જાય છે અને એની સાથે સાથે પાટણના પાદરમાં જે કૂતરી હોય ને એની આગળ દોડે છે. હવે તેજપાલ થાકે છે અને વરખડીના ઝાડ નીચે વિહામો ખાય છે અને મા બહુચરાને યાદ કરે છે કે મા બહુચરા તું કંઈક ચમત્કાર કરે એમ. આ વાતની જાણ જો આખા નગરમાં ફેલાઈ ગઈ તો મારા માતા પિતાની આબરૂ શું રહેશે એમ. હવે આ વાત મા બહુચરા સાંભળી જાય છે. હવે થાય છે એવું કે જે તેજપાલની સાથે જે કૂતરી આગળ દોડતી હતી એ કૂતરી એ જે વરખડીનું ઝાડ છે એની બાજુમાં એક તળાવ હતું, એ તળાવમાં પાણી પીવા જાય છે અને જ્યારે પાણી પીને બહાર આવે છે ત્યારે એ કૂતરીમાંથી કૂતરો બની જાય છે અને આ બધું તેજપાલ જોવે છે. એટલે સૌપ્રથમ એની ઘોડી પર સવાર થઈને જે તેજપાલ આવ્યા છે એ ઘોડીને એ તળાવમાં સ્નાન કરવા લઈ જાય છે અને એ ઘોડીને નવડાવે છે. તો એ ઘોડીમાંથી ઘોડો બને છે અને ત્યારે તેજપાલને ખબર પડી ગઈ કે આમાં બહુચરાનો ચમત્કાર છે એમ. એટલે તેજપાલ તળાવમાં ડૂબકી લગાવે છે અને ચમત્કાર તમે જુઓ, નારીમાંથી નર બને છે, તેજલમાંથી તેજપાલ બને છે અને પછી તેજપાલ એનું સુખી સંસાર આરામથી જીવે છે એમ. તો મિત્રો, માતાજીનો એક પરચો તો તમે સાંભળ્યો, હવે તમને એક બીજો પરચો પણ સંભળાવું કે આજથી ઘણા સમય પહેલાં અલાઉદ્દીન ખિલજી જે મંદિરોને તોડીને એમાંથી ખંડર બનાવતો, એની નજર એક વખત શંકરપુરના ધામ ઉપર માં બહુચરાજીના સાનિધ્યમાં પડે છે અને એની આખી મુગલોની સેના લઈને રાતે ત્યાં પહોંચે છે અને એ થાકી જાય છે એટલે ભોજનનું પ્રબંધ કરે છે અને એ મુગલોની સેનાની નજર ચુવાડ ચોકમાં રમતા કૂકડા ઉપર પડે છે અને કૂકડાઓને મારીને એનું ભક્ષણ કરે છે. હવે એમાંથી એક કૂકડો છટકી જાય છે, એનાથી ભાગી જાય છે અને મા બહુચરા પાસે જઈને કહે છે કે મા બહુચરા તું આંખેથી બાડી થઈ ગઈ છો, તું આ બધું નથી જોતી, મારા પરિવારને આખાને કાપીને આ મુગલોએ ભક્ષણ કર્યા, તું આ બધું નથી જોતી મા બહુચરા, તું તો 14 બ્રહ્માંડની પૂજેતા છો એમ, તો તું મારું નહીં સાંભળે, તું બધાનું સાંભળે છે તો તું મારું નહીં સાંભળે. અને ત્યારે મા બહુચરા એની સામે પ્રગટ થાય છે અને કહે છે કે બેટા તું મને મેણા મારે છો, હું તો બધાનું સાંભળું છું, શું તારું નહીં સાંભળું, હું બધાના દુઃખ ભાંગું છું તો તારા નહીં ભાંગું. એમ કહીને મા બહુચરા કહે છે કે જા રાતે 12 વાગે અથવા તો પ્રભાતનો ટાઈમ થાય ત્યારે 3 વખત કૂકડે કૂક બોલજે અને જો મુગલોના પેટમાં કૂકડા ન બોલાવું અને જો એના પેટ ફાડીને જીવતા કૂકડા બહાર ન કાઢું ને તો એમ માનજે કે તારી બહુચરાએ જીવતા કૂકડા મુગલોના પેટ ફાડીને બહાર કાઢ્યા હતા. હવે તમે વિચારો કે કાપી નાખેલા, મારી નાખેલા, ભક્ષણ કરેલા કૂકડા માં બહુચરા મુગલોના પેટ ફાડીને બહાર કાઢે છે, એ પણ જીવતા, તો આનાથી વધારે આપણે શું જોઈએ એમ. હવે એમાંથી અમુક મુગલો મૃત્યુ પામે છે અને અમુક જે વધેલા ઘટેલા હોય એ માતાજી બહુચરાના પગમાં પડે છે, માફી માંગે છે અને ત્યાંથી ભાગી જાય છે એમ. અને આવા તો માતાજીના અનેક પરચાઓ છે, પણ હવે બધા પરચાની આપણે ડિટેલિંગમાં વાત કરવા જઈશું તો વિડીયો ઘણો લાંબો થઈ જશે. તો માતાજીનું દિવ્ય સ્વરૂપના દર્શન કરીને તમને કેવો અનુભવ થયો કોમેન્ટમાં જરૂરથી જણાવજો. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો અને આવા જ મજેદાર વિડીયો જોવા માટે અમારી ચેનલ કાઠિયાવાડી મેન્સને સબસ્ક્રાઈબ કરો. અને હવે પછીનો નેક્સ્ટ વિડીયો શેના પર બનાવવામાં આવે એ પણ કોમેન્ટમાં જણાવી દેજો. મળીએ નેક્સ્ટ મજેદાર વિડીયો સાથે, ત્યાં સુધી જય માતાજી. અને આપણને અહીંયા શંખલપુર માતાજીના વાહનના દર્શન કરવા મળ્યા અને તમને પણ દર્શન કરાવી દઈએ. અને આ એ જ વરખડીનું ઝાડ છે જ્યાં તેજપાલ પાટણથી ભાગીને અહીંયા વિહામો લે છે અને આ તળાવમાં ડૂબકી લગાવીને નારીમાંથી નર બને છે.